661 વિદ્યાર્થીઓ દ્વારા નારાયણ વિદ્યાલયના પ્રાંગણમાં 525 જેટલા પ્રોજેક્ટોનું પ્રદર્શન યોજાયું. ભરૂચની નારાયણ વિદ્યાલયના પ્રાંગણમાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના 661 વિદ્યાર્થીઓ દ્વારા 525 જેટલા પ્રોજેક્ટોનું ભવ્ય પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પ્રત્યેક બાળકમાં કોઈને કોઈ વિશિષ્ટ શક્તિ છુપાયેલ છે. એવરી ચાઇલ્ડ ઇઝ એ સ્પેશિયલ. તેમની આંતરિક શક્તિ બહાર લાવી તેને ખીલવવી તથા બાળકોના જ્ઞાનનું આદાન પ્રદાન થાય, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે, કોમ્યુનિકેશન અને પ્રેઝન્ટેશનનું સ્કિલ ખીલે અને અનુભવ દ્વારા જ્ઞાન મેળવે તે આશયથી નારાયણ વિદ્યાલય ખાતે ભવ્ય પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રાથમિક વિભાગના 661 વિદ્યાર્થીઓ દ્વારા પર પ્રોજેક્ટનું ભવ્ય પ્રદર્શન યોજવામાં આવ્યું. આ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારીમાંથી સુનીલા દીદી ઈઆઈ અને અંકલેશ્વરના શાસનાધિકારી ડોક્ટર દિવેશભાઈ પરમાર, ટીપીઈઓ પરિમલસિંહ યાદવ, નારાયણ વિદ્યાલય ગુજરાતી માધ્યમના આચાર્ય જિગેશભાઈ જોશી, અંગ્રેજી માધ્યમના વિદ્યાબેન રાણા સહિત શિક્ષકગણો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. અને આ એક મારા માટે પણ પ્રોજેક્ટ જ હતો કે વિથ પરમિશન મળે કરવો છે. હું કાઢી નાખું તો મને કોઈ ના નાખે, કારણ કે સામેની ખુરશી પર બેઠેલી વ્યક્તિ એ બધી આઈડિયલ વ્યક્તિઓ છે. એનું આચરણ સામેવાળા શીખે છે. હું કેવી રીતે બેસું છું, કેવી રીતે ઉભા રહું છું ને કેવી રીતે મીણબત્તીને પકડીને વાતને સળગાવું છું. હું એવું માનું છું કે આ બધી જ વસ્તુઓ સામેવાળી વ્યક્તિ જે બેઠી છે એ તમારામાંથી શીખે છે. હું જ્યારે સ્વેટર બધાની વચ્ચે કાઢી નાખું તો મને કોઈ ના કહેવાનું નથી, પણ એક મેસેજ એવો જાય છે કે સાહેબ એમની રીતે એમના સમયે જ્યારે અનુકૂળતા આવી ત્યારે એમને ના ગમતી વસ્તુ એમને કરી લીધી. આ એટલા માટે કહું છું, મારા પાછળની જે બેચ છે ને આખી અહીંયા આપણે જ્યારે કશું પણ કરીએ છીએ ત્યારે સામેવાળો આપણને જુએ છે અને આપણામાંથી શીખે છે. ત્યારે આપણે જાગ્રત અવસ્થામાં બેસવું પડે છે કે આપણે જે કરી રહ્યા છે એની અસર સામે જઈ રહી છે.